લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા 3 એવોર્ડ. 16મી ઓગસ્ટને શુક્રવારે જાહેર થયેલા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે 3 સન્માન મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સાથે 3 એવોર્ડના સન્માન માટે પસંદ થયેલી કચ્છ એક્સપ્રેસને ગુજરાતી ફિલ્મોના ઇતિહાસની ગૌરવવંતી ઘટના જણાવી હતી અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે 3 એવોર્ડથી સન્માન માટે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, કલાકારો, કસબીઓને અભિનંદનનો દોર શરૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મના ઇતિહાસની આ ગૌરવવંતી ઘટના છે. આ ઉપરાંત આ પ્રેરક ઘટના અને ઉત્કૃષ્ટ કસબીઓ ધરાવતા વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતું રહે તેવી મારી અભ્યર્થના છે. આ ફિલ્મે ગ્રામીણ નારી સંગઠન દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના થર્મ ઉપર આધારિત 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2022માં ગુજરાતી ભાષાની કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મને પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુ માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થિવ ગોહિલ, માનસી પારેખ દ્વારા નિર્મિત આ ફિલ્મને જે એવોર્ડ મળ્યો છે તેમાં બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટેનો એવોર્ડ નિકી જોશીને અને ફિલ્મ અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે ખરેખર ગુજરાત માટે પણ ખૂબ જ ગૌરવવંતી બાબત છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.